સ્વામિનારાયણ. વચનામૃત ગઢડા પ્રથમ 41. એકોહમ બહુશ્યા પ્રજાયેય. એ સ્તુતિના અર્થનું સ્પષ્ટીકરણ. સ્વામિનારાયણ હરિ. સંવત 1876 મહાસુદી પંચમીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢૂલીએ બિરાજમાન હતા ને સર્વે ધોળા વસ્ત્રો ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધર્યા હતા ને પાઘડી વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા તેત્રીસ નારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્નોત્તર કરો. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એકો અહમ બહુશ્યામ, એ જે સ્તુતિ, તેનો જે અર્થ, તેને જગતમાં કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે સમજે છે જે પ્રલયકાળની વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિ કાળે સર્વ જીવ ઈશ્વર રૂપે થાય છે. એ વાર્તા તો મૂર્ખ હોય તેના માનવામાં આવે ને અમારે તો તમારો વાસ્તો છે એટલે વાતની ઘેડ બેસતી નથી ને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે, તે છવી જીવ ઈશ્વર રૂપે થાય નહીં. માટે એ સ્તુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સિદ્ધ અનાદિ મહામુક્ત રાજ બાપાશ્રી, અનાદિ મહામુક્ત મામાશ્રી તથા માસીબા તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહ વંદન. આજનું વચનામૃત છે શાસ્ત્રીઓ માટે છે અને આપણા માટે ઉપાસનાની દ્રઢતા એના માટે. અહીંયા અત્યારે પહેલો પેરેગ્રાફ આપણે જોયો, એમાં જે શ્રુતિ કીધી એનો અર્થ એવો કરે છે કે પ્રલય કાળની વિશે એક ભગવાન હતા. પછી ભગવાન ચ્યવીને, એટલે આપણે એમ કહીએ કે એક કેકનો ટુકડો હતો, એમાંથી નાના નાના પીસ કરીને બધાને આપ્યા, તો એમ એક જ ભગવાન હતા. એમાંથી તણખાની જેમ બ્રહ્મ છૂટો પડ્યો અને એનાથી આખા સંસારની રચના થઈ. એટલે અત્યારે યુટ્યુબ ઉપર એક બાબા પ્રખ્યાત છે, બધા બહુ એના ફોલોઅર્સ છે, આપણા સત્સંગીઓ સાધુઓ પણ બધા એને બહુ સાંભળે છે. તો એ બાબા બહુ જ પ્રખ્યાત, આપણે બધા એનું બધું સાંભળે, પણ ધીમે ધીમે આપણને સાંભળતા સાંભળતા છે ને એમની બધી વાતમાં હાજ પડવા માંડે, એવું થાય. ચલો, બીજી બધી વાત સામાન્ય જનજીવનની એમની વાત બરાબર, પણ આ તો પછી ગહન અર્થ થઈ ગયા. તો એમને પણ પ્રશ્ન પૂછેલો છે, ત્યારે એમણે આવો જવાબ આપેલો છે કે આ તો એક ભગવાન હતા, એને જ કે રમણ કરવા માટે થઈને આ બધાને ઉત્પન્ન કર્યા, આપણે ક્યાં કોઈ જીવ છીએ જેમ. તો કે જીવ તો કોઈ અલગ હતા જ નહીં, તો ભગવાનના અંશ છે, એટલે એમાંથી જ છૂટા પડ્યા છે. તો આપણે ભાઈના પ્રવચનમાં પણ છે આ વાત, તો કે કોઈ એટલી સામાન્ય બુદ્ધિથી વિચારે કે કોઈ મૂર્તિનું સુખ લઈ રહ્યા હતા, ધારો કે બ્રહ્માકુમારી, એ લોકોનું પણ એવું છે કે જયારે 100% સંપૂર્ણ સોલ એટલે આત્મા આપણો શુદ્ધ થઈ જશે, પણ ત્યારે શિવ બાબામાં ભળી જશે, શિવ બાબામાંથી જ આવ્યો હતો. તો આવ્યો શું કામ? પણ એ મૂર્તિનું સુખ જ લેતો હતો, જે કોઈ ભગવાનને, ધારો કે કૃષ્ણ ભગવાનને માન, તો અહીંયા કે એક ભગવાન જ હતા, એ પોતે જ પછી એમ કે જીવ ઈશ્વર રૂપે થયા છે સૃષ્ટિ કાળ સમયે. તો કોઈ દિવસ એવું બને પોતે ને પોતે અહીં જીવ તરીકે મોકલા, પછી જીવને સુખે આપ્યું, દુઃખે આપ્યું, પછી એને આવા શાસ્ત્ર બનાવ્યા, વિધિ વિધાન બનાવ્યા, કાયદા કાનૂન કર્યા, પછી એના માટે તેમણે વળી યમપુરીની રચના કરીને, પણ અહીંયા બધા સુખ જ માનતા હતા. તો એ જે બાબા છે ને તો એમ બોલે કે બસ બધા રમણ કરવા, આનંદ કરવા, કે ભગવાનને જાજી આવી સૃષ્ટિ રહી છે, બધા ભેગા થઈને, અરે ભાઈ, અખંડ ભગવાનના સુખમાં જે જીવ હતો એને સંસારમાં નાખીને માયાના બંધનોમાં નાખ્યો શું કામ? અહીંયા એમ પ્રશ્ન છે કે બધા આવું પ્રશ્ન પૂછનાર નૃસિંહાનંદ સ્વામી એમ કે છે, જગતમાં બધા એવું કે છે એક જ ભગવાન હતા, એ ચ્યવીને પછી જીવને ઈશ્વર રૂપે થયા. તો કે અમને તો આ વાત અમારા મગજમાં બેસતી નથી કે ભગવાન તો અખંડ છે, અચ્યુત છે, નિરંશ છે. અખંડ એટલે જેનો ખંડાયમાન, એમ કે ટુકડો ન થાય એવા અચ્યુત છે, એટલે નાશ ન પામે એવા છે. અમર છે, અવિનાશી છે, તો આ કેવી રીતે શક્ય બને? એવો પ્રશ્ન છે. એમ નીચે મહારાજ જવાબ આપશે, પણ ઉપર પ્રશ્ન એવો છે કે તો એ ચ્યવીને જીવ ઈશ્વર રૂપે થયા કેમ? એ મહારાજ એમ કે છે કે તમે જેમ અર્થ કરો છો ને એવો અર્થ નથી, એનો અર્થ ખરેખર જુદો છે. એટલે હવે મહારાજ આગળ આપણને આખી ઉત્પત્તિની સ્થિતિ બતાવશે.
જે આપણે ઝૂમમાં કદાચ મૂકી દીધો હશે ઉપાસનાનો કોઠો. ઉપાસનાના કોઠા પ્રમાણે સમજીએ તો આ બધા રામશ્યામ ઘનશ્યામ વાળા છે ને આપણને એમ થાય કે શું શાસ્ત્રી અંદર ગોથા મારે. બાપાશ્રી એમ કે છે ને કે શાસ્ત્રીઓથી 100 ગાઉ, પંડિત થી 50 ગાઉ, વિશ્વાસી ને શિસ્ત ને પ્રેમી ને આસપાસ. તો એટલે કે પછી શાસ્ત્રીઓને મરચા લાગે. પણ અહીંયા આટલું સીધું જ કીધેલું તો હજી આપણે રામશ્યામ ઘનશ્યામ એક કરવા જઈએ, વેદમાં ખાખા ખોડા કરવા જઈએ, પ્રમાણ માંગીએ ને પ્રમાણ આપીએ. તો અહીં હવે આપણને મહારાજ આખો આપણો ઉપાસનાનો કોઠો સમજાવશે. તો ઝૂમમાં આપણે મૂકેલો છે, જેને એમાં ખોલવો એ ખોલીને જોતા જજો. વાંચી લે પછી પાછા એકવાર આને સમજાવવાનું અને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. જય સ્વામિનારાયણ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદ શ્રુતિના ગદ્યમાં કહ્યું છે જે, અને એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ, તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વ્યક્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ પ્રમાણે વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈ પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ ને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા, અને તે પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું, ને મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો, ને અહંકાર થકી ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે થયા, ને તે થકી વિરાટ પુરુષ થયા, ને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા, ને બ્રહ્મા થકી મરીચાદિક પ્રજાપતિ થયા, ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા, તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા, ને દૈત્ય થયા, ને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ. અને પુરુષોત્તમ ભગવાન જે તે સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી, ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી, ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્વ આદિ 24 તત્વોમાં નથી, ને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી, ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા જેવા બ્રહ્મામાં છે તેવા મરીચાદિકમાં નથી, અને જેવા મરીચાદિકમાં છે તેવા કશ્યપમાં નથી, ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી, ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી, ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે કરી રહ્યા છે. જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહ્યો છે, અને લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે, ને વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે. તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થતા રહે છે. અને અક્ષરને પુરુષ પ્રકૃતિ આદ્ય સર્વને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થ્યમાં તારતમ્ય પણ છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરી એ સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુ રૂપે નથી થયા. એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો. ઇતિ વચનામૃત પ્રથમનું 41મું. જય સ્વામિનારાયણ. ઝૂમમાં મૂકેલું હોય જેને વિગતે સમજવું હોય નજર કરતા જાય. અહીંયા છે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે પોતે એટલે પોતે જ બ્રહ્માંડનું સર્જન કર્યું એવી જે નાના પ્રકારની યોનિઓ, નાના પ્રકારની એટલે આમ નાની નહીં, નાના પ્રકારની એટલે વિધવિધ એને કહેવાય નાના પ્રકાર. શાસ્ત્રમાં નાના પ્રકાર એટલે અલગ અલગ યોનિઓ. તો આપણે કહીએ ને મનુષ્ય યોની, પશુ યોનિઓ, અક્ષર કોટી, ઈશ્વર કોટી બધાની યોનિઓમાં મહારાજે તો ગણી તેમની વિશે કારણપણે કાર્ય અને કારણ. કારણ એટલે મુખ્ય ધાર કે વડનું ઝાડ હોય તેનું બીજ છે ને એનું કારણ કહેવાય, કારણ કે ઉત્પત્તિનું કારણ છે એટલે એને કારણ કહેવાય. વડનું જે આખું ઝાડ છે ને એને કાર્ય કહેવાય. એમાં કારણ પણ એટલે મહારાજ સારા બ્રહ્માંડની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે મહારાજ, એટલે મહારાજને કારણ કીધા. અંતર્યામી રૂપે એટલે મહારાજ પોતે પ્રવેશ નથી કરતા, મહારાજનું તેજ પ્રવેશ કરે છે, એટલે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને ન્યૂન અધિક ભાવે પ્રકાશ કરે છે. એટલે જે ઉદાહરણ કે આપણું સબસ્ટેશન હોય જીબી ત્યાંથી પાવર સપ્લાય થાય
પછી એમાંથી નાનામાં આવે, એનાથી નાનામાં આવે, પછી આપણે 0 નો બલ્બ હોય તેમાં એટલો આવે, 100 નો બલ્બ હોય તેમાં એટલો આવે, જેટલી જેટલી જેની કેપેસિટી હોય એટલો એ પ્રકાશ કરે. ધારો કે આપણે પાણીની લાઈન હોય તો એમાં એવું જોઈએ ને, 2 ની લાઈન હોય તેટલું આવે, 1 ની હોય તેટલું આવે, અડધાનો નળ હોય તેટલું આવે. એવી રીતે પાત્રની તારતમ્યતા એટલે કે પાત્રની જેટલી કેપેસિટી એના પ્રમાણે મહારાજનું તેજ અંદર પ્રવેશ કરી અને પ્રકાશ કરે છે. હવે આપણે મધ્યના 31મા વચનામૃતમાં એવું કહે છે કે જ્યારે વિરાટમાં તો જીવ પણ હતો, ઇન્દ્રિયો પણ હતી, તેમ છતાં વિરાટ ઉભો થઈ શક્યો નહીં. જ્યારે મહારાજે પ્રવેશ કર્યો ત્યારે જ તે ઉભો થયો. પ્રવેશ એટલે કેવી રીતે? મુક્તોમાં વ્યતિરેક સ્વરૂપે પ્રવેશ હોય, જ્યારે આ બધા જ મૂળ અક્ષરથી લઈને નીચેની તમામ ભૂમિકાઓમાં અન્વય રૂપે એટલે કે તેજ દ્વારે જે અન્વય વ્યતિરેકની વાતો આવે, હજી આપણે એવા વચનામૃત બહુ લીધા નથી, પણ આવું થોડી વાત થતા બધાને થોડીક સમજ પડશે, નહીં તો અઘરું લાગે. અન્વય એટલે તેજ દ્વારા, વ્યતિરેક એટલે પોતે સાક્ષાત. તો અંતર્યામી રૂપે પ્રવેશ કરીને મહારાજ એવી રીતે રહેતા. હવે એની વિગત આપી છે. તેની વ્યક્તિ જે અક્ષરાતી તેવા જે પુરુષોત્તમ ભગવાન, જો આટલો શબ્દ હોય ને એની સમજવો જોઈએ. તો મહારાજને કેવા કીધા? તો કે અક્ષર અતિ, અતિ એટલે પૃથક, તો કે અક્ષરથી પૃથક એવા પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. તો અક્ષર એટલે મહારાજના તેજને પણ અક્ષર કહેવાય. અને અહીંયા સામી દ્રષ્ટિ કરે છે, બ્રહ્માંડ ઉત્પન્ન થાય એટલે તેજની વાત નથી. તેજ દ્વારા તો પ્રવેશ કરે છે. તો પછી તેજ દ્વારા જ પ્રવેશ કરતા હોય તો તેજ દ્વારા તેજમાં ન કરે ને દ્રષ્ટિ. એટલે આ મૂળક્ષરની ભૂમિકાની વાત છે. આપણને તો બાપાશ્રી મળ્યા અને મામા બધા એવા મોટા મુક્તોએ કૃપા કરી કે આપણને આ વાત આમ ઇઝીલી સમજાઈ જાય. બાકી હજી આખા સત્સંગ સમાજને મૂળક્ષર શ્રીજીના સકામ ભક્ત છે અને ઉત્પત્તિ સમયમાં સૌથી પહેલું સ્થાન એમનું છે, ખબર જ નથી હજી તો કોઈને. એટલે તો હજી ગોપાળાનંદ સ્વામીને મૂળક્ષર કે, ગુણાતીતાનંદ સ્વામીને મૂળક્ષર કે, પણ આ બધા મૂળક્ષર સુધી તો ભગવાનને ભજતા જે ભગવાનનો આજ્ઞાનું ઉપાસના હોય પણ નિષ્કામ ભક્ત ન હોય, સકામ ભક્ત હોય, એને મૂળક્ષરની પદવી મળે છેલ્લામાં છેલ્લે. પણ એને ચાલ એકાંતિક, પરમ એકાંતિક કે અનાદિની સ્થિતિ થાય નહીં. મૂળક્ષર કરતા તો ચાલની પણ ગતિ વધારે, કારણ કે ચાલમાં મહારાજ પડદે રહેલા છે. એકાંતિકને તો અત્યારે ખાલી માયાનો પડદો જ છે, અને પરમ એકાંતિકમાં ને અનાદિને તો વ્યતિરેક ન કહેવાય, અનાદિ પોતે જ મૂર્તિમાં છે. પણ એકાંતિક ને પરમ એકાંતિકમાં વ્યતિરેક રહેલા છે. જ્યારે ચાલમાં અંદર પડદે રહ્યા છે, તેમ છતાંય મૂળ અક્ષર કરતા આ બધાની સ્થિતિ પ્રાપ્તિ અધિક છે. મૂળ અક્ષર તો અન્વય સ્વરૂપ તેજ દ્વારા, એને પડદો તેજનો છે, અને મૂળ અક્ષરમાં પ્રવેશ પણ મહારાજના તેજનો છે, મહારાજની મૂર્તિનો વ્યતિરેક સ્વરૂપનો નહીં. એટલે અક્ષર સામે દ્રષ્ટિ કરે એટલે કે તેજ દ્વારા તેજ પ્રવેશ કરે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. ઉપાસના કોઠામાં જો મહારાજ અનાદિ, પરમ એકાંતિક, પછી મૂળ અક્ષરની ભૂમિકા. મૂળ અક્ષરની નીચે વાસુદેવ બ્રહ્મ ને નરનારાયણ દેવ મૂળ અક્ષરના મુક્તો છે. વાસુદેવ બ્રહ્મ રહે છે બ્રહ્મપુર ધામમાં, ને શ્વેતદીપમાં એમના મુક્તો રહે છે, જ્યાં જઈને 5 વખત પોતે દર્શન આપે છે. અને નરનારાયણ દેવ રહે છે બદ્રિકાશ્રમમાં. આ બંને મૂળ અક્ષરના મુક્ત કહેવાય. વાસુદેવ બ્રહ્મની આ મંડળમાં કહીએ તો નરનારાયણ દેવ, મહાકાળ ને પ્રકૃતિ પુરુષ ત્રણેય આવે. આપણી દ્રષ્ટિએ કહીએ તો એક બાપના 3 દીકરા હોય કે એક ગુરુના 3 શિષ્ય હોય, એમ આ 3 સરખા કહેવાય, નરનારાયણ, મહાકાળ ને પ્રકૃતિ પુરુષ. પણ નરનારાયણ દેવ નિષ્કામ મુક્ત હતા, એટલે એને કોઈ બ્રહ્માંડની ઉત્પત્તિ કે એવું કઈ કાર્ય ન કર્યું. ફક્ત ત્યાં નરનારાયણ દેવ અને એમના મુક્તો તપ કરે. નરનારાયણ દેવ રહે વાસુદેવ બ્રહ્મની સમીપે બ્રહ્મપુર ધામમાં, અને એમના મુક્તો રહે બદ્રિકાશ્રમમાં. પછી મહાકાળ છે એને તો પ્રથમના 12મા વચનામૃતમાં એક જ લીટીમાં આપણને ઓળખાણ આપી દીધી કે કાળ છે તે શોભને કરે છે. એટલે શું? તો કે પુરુષ અને પ્રકૃતિને સચેતન કરે છે, અને આ બ્રહ્માંડની ઉત્પત્તિનું કાર્ય મહાકાળ કરે, પ્રેરણા કરવાનું. પછી જયારે વિનાશ કરવાનો હોય ત્યારે પ્રકૃતિ થકી ઉપજેલું બધું જ હોય એનો નાશ થઈ જાય, અને જીવ બધા જે હોય ઈશ્વર કોટી, જીવ કોટીના બધા એ માયાની અંદર લીન થઈ જાય. માયા પુરુષમાં લીન થઈ જાય, પુરુષ વાસુદેવ બ્રહ્મના તેજમાં લીન થઈ જાય. એટલે અહીંયા આપણને ઉત્પત્તિની આખી રીત બતાવશે. અહીંયા વાસુદેવ બ્રહ્મનું ને નરનારાયણ દેવનું, મહાકાળનું નામ નથી લીધેલું, પણ રહસ્યાર્થમાં બાપાશ્રી આપણને કીધું કે વારે એક ને એક વાત રિપીટ કરવાથી ગ્રંથ વિસ્તાર પામે, એટલે વાત નથી કરેલી. અને ઉત્પત્તિના કાર્ય સાથે આ લોકો જોડાતા નથી, પ્રત્યક્ષ રીતે નથી જોડાતા. જેમ કે ગોલોક ઉત્પન્ન કરીને
પુરુષ એટલે કૃષ્ણ ભગવાન એ માયા સાથે જોડાય છે અને ત્યાં ગોલોકની રચના કરે છે. પણ આ લોકો તો ખાલી તપ જ કરે છે. શ્વેતદીપના મુક્તો છે એ નિરંતર ધ્યાન કરે છે અને નરનારાયણ દેવના મુક્તો છે તે બદ્રિકાશ્રમમાં રહીને બોર ખાઈને તપ કરે છે. મધ્યના 31ના રહસ્યાર્થમાં આ બધાનો ઉલ્લેખ છે. જયારે આ વચનામૃતમાં હવે આપણને પુરુષ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું બતાવશે. કારણ કે આગળના આપણા જેટલો શાસ્ત્રો છે એમાં બધામાં કૃષ્ણની ભૂમિકાથી આપણને વર્ણન કરેલું છે. એટલે અહીંયા એમ કે છે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. એટલે જે બ્રહ્માંડની જયારે લયની સ્થિતિ હોય ત્યારે વાસુદેવ બ્રહ્મણા તેજમાં લીન હોય પુરુષ, તો હવે એમાંથી એને જગાડવામાં આવે છે અને એને મહાકાળ છે પ્રેરણા કરે છે કે તમે પ્રકૃતિ સાથે જોડાઓ અને બ્રહ્માંડની ઉત્પત્તિ કરો. એટલે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ, પુરુષોત્તમ એટલે કોણ? મહારાજ. અક્ષરમાં પ્રવેશ એટલે મૂળ અક્ષરમાં કરીને પુરુષને વિશે પ્રવેશ કરે. તો આપણને આ લીટી અટપટી લાગે. તો એનો મતલબ શું છે? તો કે સબસ્ટેશનમાં વીજળી હતી ત્યાંથી આપણી ઘરની બહાર જે ઓલું હોય છે ને મોટું થર્મલ સ્ટેશન, એમાં આવે અને ત્યાંથી આપણા મીટરમાં આવે અને મીટરમાં થઈને આપણા બલ્બમાં, ટ્યુબમાં એમાં પ્રકાશ આવે. એ મહારાજના તેજનો પ્રવેશ મૂળાક્ષરમાં થાય. એટલે મૂળાક્ષરની અંદર ફક્ત મહારાજનો તેજ અને પોતાનું તેજ એમ બે. પછી વાસુદેવ બ્રહ્મમાં જાઓ એટલે મહારાજનું તેજ, મૂળાક્ષરનું તેજ અને વાસુદેવ બ્રહ્મનું તેજ, ત્રણનું તેજ થાય. પછી પુરુષમાં આવો એટલે કે કૃષ્ણમાં આવો ત્યારે મહારાજનું તેજ, મૂળાક્ષરનું તેજ, વાસુદેવ બ્રહ્મનું તેજ અને પુરુષનું પોતાનું તેજ. એમ આગળ આગળ જતા જાય. હવે કેપેસિટી ધારો કે માનો કે 100 ની સંખ્યા છે, આ એક્ઝામ્પલ સમજવા માટે ખાલી. એમાં 4 જણા આવે તો એક જગ્યા ઘટતી જાય, 5 આવે તેથી ઘટતી જાય. એમ જે મહારાજનું તેજ છે ને જેમ જેમ નીચે પાત્રતા થતી જાય ને ઓછું 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 થતું જાય. સૌથી અધિક મૂળ અક્ષરમાં હોય. એટલે અહીંયા એમ કીધું પુરુષોત્તમ અક્ષરમાં પ્રવેશ કરે. કઈ રીતે? તેજ દ્વારા. ત્યાંથી પછી અક્ષરમાંથી પુરુષને વિશે પ્રવેશ કરે. પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પહેરે છે. એટલે જે માયા લીન હતી એને જગાડે છે અને પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય. એમાંથી અનંત પ્રધાન પુરુષના જોડલા ઉત્પન્ન થાય. પ્રધાન પુરુષ એટલે આજે આપણે પ્રકૃતિ પુરુષ ઉપર પ્રકૃતિ પુરુષ જે આવ્યું ને એને પ્રકૃતિ પુરુષ. શાસ્ત્રમાં બધે આપણા બધા જે હોય ને વૈદિક શાસ્ત્રો એમાં પ્રકૃતિ પુરુષ નામ લખેલું આવે. તો પ્રકૃતિ પુરુષ, મહાપુરુષ, મૂળ પુરુષ અને કૃષ્ણ અને એમની કોટી ઈશ્વર કોટી કહેવાય, સંઘના ઈશ્વર કોટી કહેવાય. રહેવાનું ગોલોકમાં. આ જ્યાં જ્યાં શાસ્ત્રમાં મૂળ પુરુષ આવે, મહાપુરુષ આવે, પ્રકૃતિ પુરુષ આવે અને કૃષ્ણ આવે, આ બધા એની ભૂમિકા એક જ કહેવાય. હવે આપણને એ જ નથી ખબર હોતી કે પ્રકૃતિ પુરુષ એટલે કૃષ્ણ, એટલે આપણે સમજી નથી શકતા. જયારે એ સમજે જાય કે ઓહો પ્રકૃતિ પુરુષ તો આટલે છે, મહારાજ તો આટલે બધે છે, ત્યારે રામશ્યામ ને ઘનશ્યામ કહેનારા બિચારા ક્યાં ગોથા ખાય છે હજી. એટલે બાપાને કેવું પડ્યું શાસ્ત્રીથી 100 ગાઉ દૂર હોય મહારાજ. તો એમાંથી શું ઉત્પન્ન થાય? તો કે પ્રધાન પુરુષ. પ્રધાન પુરુષમાં પ્રધાન છે સ્ત્રી તત્વ છે, પુરુષ છે પુરુષ તત્વ છે. એવા જોડલા ઉત્પન્ન થાય. પાછા એ બે જોડા એમાંથી મહતત્વ ઉત્પન્ન થાય. પ્રધાન પુરુષ શાસ્ત્રમાં ભૂમા પુરુષ નામ હોય, પ્રધાન પુરુષ નામ હોય અને રામ તો એક ગોપાળાનંદ સ્વામીની વાતમાં વધારે ભૂમા પુરુષ શબ્દ આવે. એટલે પ્રધાન પુરુષ, ભૂમા પુરુષ ને રામ. તો શાસ્ત્રમાં શાસ્ત્રની દ્રષ્ટિએ પ્રધાન પુરુષ શબ્દ હોય. આપણા લોકમાં આપણે રામ કહીએ. પ્રથમના 33ના વચનામૃતના રહસ્યાર્થમાં ઉલ્લેખ છે જે તે એમના ધામ હોય ત્યાં એમના નામ આવા હોય ને આપણા ત્યાં રામ, દત્ત, કપિલ, કૃષ્ણ, શિવ એવા નામ હોય અને એમના ધામમાં એમને પ્રકૃતિ પુરુષને પ્રધાન પુરુષને એવા નામથી સંબોધવામાં આવે છે. હવે આની અંદર પ્રકૃતિ પુરુષ પ્રેરણા કરે અને પ્રધાન પુરુષના જોડલા ઉત્પન્ન કરે. પ્રધાન પુરુષ થકી શું થઈ આવે? તો આગળ બધું એક એક જો આપણે જેની જોડે આ ઉપાસના કોઠો હોય આગળ આગળ જોતા જવાનું, આમાં વાંચતા જવાનું. આપણે આમાંથી શાસ્ત્રમાંથી સમજેલા હોય તો કોઈની સાથે ચર્ચા થાય, કદાચ કોઈની વાત સાંભળી આપણું મગજ અલગ ડોલક થાય ત્યારે આપણને ખબર પડે કે ના ના તો મહારાજે જ કીધેલું, કઈ બાપાના ઘરની વાત નથી. એમ પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું. ઉપાસના કોઠામ નીચે નીચે આવશે. મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો. આપણે જે રાજસ, તામસ ને સાત્વિક 3 અહંકાર કહીએ ને, રજ, તમને સત્વ. અહંકાર થકી ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતકરણ ને દેવતા થયા. ભૂત એટલે ઓલા ભૂત નહીં આપણે જે સમાજમાં હોય, પણ પંચભૂત. પંચભૂત કોને કોને કહેવાય? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. પછી પંચ વિષય તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. ઇન્દ્રિય 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. શ્રોત્ર, ચક્ષુ, રસના ધ્રાણ, વાક્પાદ, પાણી, પાયું, ઉપસ. આ ઇન્દ્રિયો થઈને 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર.
તો આ બધું શેમાંથી ઉત્પન્ન થયું? તો કે અહંકારમાંથી આ બધું ઉત્પન્ન થયું. અને દેવતા, આ બધા એના દેવતા ઉત્પન્ન થયા. નીચે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ વિરાટ ગણપતિ હનુમાનજી, આ બધા નીચેના દેવતાઓ છે બધા, એ બધા ઉત્પન્ન થયા. તે થકી વિરાટ પુરુષ થયા ને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા. વૈરાટ નારાયણ થયા, એમાંથી બ્રહ્મા થયા. એટલે આજે આગળ બધી ઉત્પત્તિની રીત જ છે. પછી બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ. પ્રજાપતિનું કામ આપણે આમ શું કહે? પ્રજાપતિ એટલે કુંભાર. તો કુંભાર શું કરે? તો કે સર્જન કરે. માટીનો પિંડ હોય એમાંથી વસ્તુ બનાવે. એમ આ કશ્યપ પ્રજાપતિ અને મરીચ્યાદિક પ્રજાપતિ એ આપણી કેટેગરી છે. આગળ દેવતાની ભૂમિકાથી થોડી નીચેની ભૂમિકા આવે. બ્રહ્માંડની ઉત્પત્તિના કાર્યમાં આ લોકોનો ફાળો છે. તે થકી કશ્યપ પ્રજાપતિ થયા, તે થકી ઇન્દ્ર આદિક દેવતા થયા ને દૈત્ય થયા. હવે આ જો આપણને મગજમાં ફિટ થઈ જાય અને દ્રઢ હા પડી જાય તો આપણને ખબર પડે કે આ દેવતાઓ ક્યાં અને મહારાજનો એક ચાલો ચાલ ભક્ત ક્યાં. કૃષ્ણની ભૂમિકા, રામની ભૂમિકા, શિવ બ્રહ્મા બધાય. અને આપણે પાછા એમ કહી હર હર મહાદેવ ને નારાયણ ને શિવનું એકાત્મપણું જાણવું, બધા દેવોનો દેવ તો મહાદેવ ને એને માનવો પડે, ગણપતિને માનવા પડે. આમાં ક્યાંય તમને એનું સ્થાન દેખાય? ક્યાં આવ્યું? ક્યાં મહારાજ અને ક્યાં આ બધા? એવડા મોટા મહારાજની પ્રાપ્તિ આપણને થઈ. આપણે વધારે નહીં તો ચાલો ચાલમાં જ આવીએ ને. એકાંતિક થતા હજી વાર લાગે. ચલો એક મૂર્તિ સિવાય બીજી કોઈ જ વાસના નહીં, તે એકાંતિક. પણ આપણે આજ્ઞાનું ઉપાસના કરીએ એટલે ચાલો ચાલમાં આવી ગયા. તો ચાલો ચાલ ભક્ત સી તો આના કરતા ક્યાંય અધિક છીએ આપણે. સ્થાવર સંગમ સર્વી સૃષ્ટિ થઈ. હવે આ કેવી રીતે ઉત્પત્તિ થઈ? તો કે મહારાજ હતા એમાંથી કટકાને થઈ નથી થઈ. મહારાજના તેજનો પ્રવેશ થતો ગયો અને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ, આ પાંચ ભેદ અનાદિ છે. તો માયામાં લીન હતા જ. માયામાં અંદર લીન રહેલા જીવોને સચેતન કરીને મહારાજ ઇન્દ્રિયો અંતકરણને બધું આપે છે. કેમ? તો પંચાળાના પહેલામાં કીધું, કાર્યાન્વિતમાં કીધું. તો કે શા માટે આપે? તો કે એને ભોગને અર્થે અને મોક્ષને અર્થે. પેલા એ ભોગવે. આપણે બાળકને બધું એજ્યુકેશન ને આપીએ જ છીએ. એના માટે એને ટેબ્લેટ લઈ દઈએ છીએ કે મોબાઈલ લઈ દઈએ છીએ, આજે એને જરૂર હોય એટલે. તો એનો ઉપયોગ કેવો કરે છે એના ઉપર આધાર છે. ભગવાને તો આપણને દેહ આપી દીધો. હવે એનો ઉપયોગ આપણે કેવો કરીએ? કોઈ મોક્ષને અર્થે અને કોઈ ભોગને અર્થે કરે. ભોગને અર્થે ન કર્યું હોત તો આપણને એવો પ્રશ્ન થાય, આપણા પાછા મગજ વિચિત્ર હોય. તો જ્યાં સુધી આપણે આ લોકના વિષય સુખને ન માણેલા હોત, ન જોયેલા હોત, કે મહારાજે બનાવ્યા જ ન હોત, તો આપણને ભગવાનના સુખનો અહેસાસ કેમ થાય? જ્યાં સુધી બે વસ્તુની કમ્પેરિઝન આપણે ન કરીએ ત્યાં સુધી શ્રેષ્ઠ શું છે એ ખબર કેમ પડે? અને એને પામવાની ત્વરા કેમ થાય? આપણી પાસે પેલા ઓલો સાદા મોબાઈલ હતા, કીપેડ વાળા, એમાંથી ટચ સ્ક્રીન આવ્યા. તો શરૂમાં તો અમે ના પાડી, એવું આપણને ન આવડે. પણ જેને આ મોબાઈલ વાપર્યા એ પછી ઓલો મોબાઈલ અડે ખરા. કેમ? તો કે જયારે આ બે, ઓલો મોબાઈલ બનાવ્યો ને આ બનાવ્યો, બે બનાવ્યા, બે વાપર્યા પછી આપણને ખબર પડી કે લે આ મોબાઈલમાં તો બહુ મજા આવે, ઓલો તો હવે આપણને જોવોય નથી ગમતો, વાપરવોય નથી ગમતો. એ બે ન હોત તો ટચ સ્ક્રીન નું મહત્વ ન વધત. એવી રીતે આપણને સંસારના સુખે આપી દીધા અને ભગવાન સંબંધી સુખે આપ્યા. પિક્ચરનું ગીત સાંભળવામાં રસ પડે ને ભગવાનના કીર્તન સાંભળવામાં રસ પડે. આની સરખામણીમાં જયારે આ લેવામાં આવે, જેટલો આપણો આત્મા પવિત્ર થતો જાય પાત્ર થતો જાય, એમ એને પછી સંસારના શબ્દ, સંસારના વાદ્ય સંગીત એમાં રસ નહીં પડે. એમ થાય શું આવા ગાંડા, અહીં તો આપણે શું જાહેરમાં નામ બોલીએ, ઓલા બધા ગાયક કલાકારો કેવા હાવ હોય, એની ઉપર તો આમ લાખો રૂપિયા ઉડાડતા હોય. અને એને તો એક દિવસમાં એને ગીત કે મૂક્યું હોય ને તો લાખો ફોલોઅર્સ હોય. જયારે આપડા તો યુટ્યુબ ઉપર અમુક કીર્તનો કોઈ 10 વર્ષથી છે ને કોઈ 6 વર્ષથી, તો કોઈમાં તો 100 વ્યૂ હોય છે ને કોઈમાં તો વળી 50 હોય ને લાઈક તો અમુકમાં 1 ને 2, કોમેન્ટ અમુકમાં 0. જ્યારે ઓલા ચાલો ચાલમાં પણ કેમ? તો કે આમાં એટલો જ આનંદ, એટલો તો કહેવાય નહીં આનંદ, અઢળક આનંદ છે આમાં. પણ હજી ઓલા રસમાં જ આપણે પડેલા છીએ, એટલે આ રસ આપણે ચાખી નથી શકતા. હવે આ રસને સીધો ચાખવો હોય તો એ નહીં ચખાય. પહેલા આપણને શબ્દ, સંસારનું જ્ઞાન, સંસારના સંગીતમાં રસ પડે, પછી ખબર પડે કે એના કરતા આ તો વિશેષ છે. એટલે ભગવાને ભોગને અર્થે અને મોક્ષને અર્થે, બેયના અર્થે આપણને ઇન્દ્રિયો અંતકરણને શરીરને બધું આપેલું છે. પછી એની જેની સમજણ, આ દેહ કરીને કોઈ આર્ટ્સ ભણે, કોઈ કોમર્સ ભણે, કોઈ સાયન્સ ભણે, કોઈ એન્જિનિયર થાય, કોઈ ડોક્ટર થાય,
જેવી જે એને વાપરવો હોય એમ. જો બુદ્ધિ શક્તિ બધાને આપી, મા બાપે એજ્યુકેશન આપ્યું, એક જ ક્લાસમાં સ્ટુડન્ટ 50-100 સ્ટુડન્ટ ભણે, પણ બધા જુદી જુદી પ્રાપ્તિ કરે. એમ આપણે બધા જીવો સંસારમાં આવેલા છે, પણ જેવો ઇન્દ્રિય અંતકરણનો ઉપયોગ કરશું એવી પ્રાપ્તિ થશે. પછી એમ થાય કે આ જ્યારે બ્રહ્માંડનો લય થઈ જાય ત્યારે શું થાય, તો કે જેટલા ભગવાનને ભજીને એકાંતિક થયા એટલા મહારાજની મૂર્તિના સુખને પામે. તો કે બાકીનાનું શું થાય, તો કે બાકીના બધા જયારે લય આવે ત્યારે બધા જ માયામાં લીન થઈ જાય. અને માયામાં લીન રહેલા પછી માયા પુરુષમાં એટલે કૃષ્ણ ભગવાનમાં લીન થઈ જાય. કૃષ્ણ ભગવાન વાસુદેવ બ્રહ્મના તેજમાં લીન થાય. વાસુદેવ બ્રહ્મ મૂળાક્ષરના તેજમાં લીન થાય અને મૂળાક્ષર મહારાજના તેજમાં લીન થાય. એટલે આમ બધા મહારાજની અંદર જ કહેવાય, પણ અંદર 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 વાયા વાયા બધા તેજમાં લીન થઈ જાય. ફરી પાછું જયારે બ્રહ્માંડ સર્જન, એટલે બ્રહ્માંડની અવધિ શું બહુ મોટી હોય એટલે આપણને એવું લાગે, પણ આપણે ધારો કે રાત્રે સુઈ જઈએ છીએ ત્યારે આપણા ઇન્દ્રિય અંતકરણ ક્યાં લીન થઈ જાય, આપણને આમ હાથે આમ કોક ઊંચો કરે પડી જાય, બહુ કઈ આપણને ખબર હોતી નથી. કેટલી ઉપાધિ બધું હોય તો એ બધું રાત્રે લગભગ વિસરાઈ જાય. જેવા ઉઠીએ છીએ ને એવું બધું પાછી આપણી મેમરી પાછી આવી જાય. અંદર હોય જ છે, પણ એમ કે ત્યારે આપણો ચૈતન્ય સૂક્ષ્મ દેહમાં પ્રવેશ કરી જાય. એટલે ત્યારે આપણે સૂક્ષ્મ દેહ સાથે વધારે સંકળાયેલા હોઈએ, એટલે આપણને બાહ્ય જગતની બહુ ખબર પડતી નથી. તો આપણી જેવી રાત્રિ એવી જ રીતે આ લોકો લય થાય છે ત્યારે એવી જ રીતે બધા માયામાં લીન થઈ જાય. પછી પાછું બ્રહ્માંડ સર્જવાનું થાય ત્યારે આવી રીતે આ જેમ કીધું ને એમ વાયા વાયા પ્રેરણા થતી આવે. મહાકાળ જ છે એ પુરુષને પ્રકૃતિને સચેતન કરે અને એ બે પાછા કાર્યરત થઈને પ્રધાન પુરુષના જોડલા ઉત્પન્ન કરે અને એમાંથી આ મહતત્વ અહંકાર ને આ બધા બ્રહ્માંડ વિષ્ણુ મહેશ ને બધાની ઉત્પત્તિ થાય. આ વાત સમજાઈ જાય ત્યારે આપણને ઉપાસનામાં લેશ માત્ર શંકા ન રહે. ક્યારેય સ્વપ્નમાં આપણને એમ ન થાય કે રામશ્યામ ને ઘનશ્યામ એક છે. પ્રધાન પુરુષ તો પ્રકૃતિ અને પુરુષ થકી ઉત્પન્ન થયા, એટલે કે માયા થકી. એ તો માયાના જીવ છે, તો જીવ કોટીમાં આવે. જેવા આપણે જીવ એવા જીવ. પણ ધારો કે અત્યારે નરેન્દ્ર મોદી ભારતના એક નાગરિક જ છે સામાન્ય, પણ એ અત્યારે વડાપ્રધાન છે. એની વિશેષ લાયકાત હતી એટલે એ બની ગયા. એમ આપણામાંથી જે સારો જીવ હોય, જેને વધારે ભક્તિ કરી હોય, એ રામ બની જાય, કોઈ બ્રહ્મા બની જાય. એટલે આપણને કીધું છે ને કે ધામ ધામના વાસી અહીં બોલાવ્યા. પછી શું કીધું, ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, જ્યાંથી આવે ત્યાં પાછા સમાય. આમાં આવી ગયા પછી આપણે ધર્મ ધ્યાન ભક્તિ બધું કરતા હોઈએ અને એમાં પછી આપણને રામમાં શ્રદ્ધા રહી જાય, શંકરમાં શ્રદ્ધા રહી જાય. ભજીએ છીએ કોને? મહારાજને. પણ મહારાજ શું કીધું, બંધ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાત. જ્યારથી મહારાજા બ્રહ્માંડમાં પ્રગટ થયા ત્યાર પછી બીજા બધા દેવતાઓની શક્તિ કામ કરતી બંધ થઈ જાય. આપણને બધા એને આમ ન સમજાય, પણ આપણે બધા રામાયણ જોયેલી. એમાં જયારે રામ ઓલું શિવ ધનુષ તોડે છે ત્યારે પરશુરામ આવે છે એકદમ ગુસ્સાથી લાલચોળ થઈને. પછી જયારે ખબર પડે છે કે રામે ધનુષ્ય તોડ્યું ત્યારે શાંત થઈ જાય છે અને એને ખબર પડી ગઈ મારા અવતારી પ્રગટ થઈ ગયા છે. પછી એમણે પોતાની જે શક્તિ હતી એ નો કામ કરે, એ મૂકી દેવી પડે, મૂકાઈ જ જાય ઓટોમેટિક. એમ જયારે મહારાજા બ્રહ્માંડમાં પધારે ત્યાર પછી આ બધા દેવતાઓ છે એમની બધાની શક્તિ એટલે જે સામર્થ્ય હતી એમને તેડવા પોતાના ભક્તોને આવવાની બધી બંધ. પછી એક મહારાજનું જ ચાલે, અને એટલે કીધું બંધ કીધા બીજા બારણા રે, વેતી કીધી અક્ષરવાટ. બીજા બારણા એટલે બીજા ધામના બારણા એમના અધિપતિથી બંધ, આપણાથી નહીં. જો પાછું અહીંયા આપણે સમજવું પડે તો કેમ, તો કે કૃષ્ણના કોઈ અનન્ય ભક્ત હોય, અત્યારે સત્સંગમાં છે ઘણા બધા રાધા રાધાનું અતિશય છે, પણ તેમ છતાંય તેમની ગતિ શું થશે દેહ મૂકશે ત્યારે. એટલો સરસ આ પોઈન્ટ છે ને, આમ સમજાઈ જાય ને સિરાન જેમ ઉતરી જાય એવું. ત્યારે આપણને એમ થાય કે ઓહો, તો એના કરતા આપણે ક્યાંય અધિક પ્રાપ્તિ છે. તો એમને તેડવા રાધા ને કૃષ્ણ આવશે, પણ એમને દેખાય એવું, પણ તેડવા તો મહારાજ જ આવે. હવે બધાને તેડવા મહારાજ આવે, પછી મૂકે ક્યાં, તો કે એ જો કૃષ્ણના રાધાના અનન્ય ભક્ત હોય ને એને આપણા સત્સંગમાં જન્મ ધરાવે. આ આટી ઘૂટી બહુ સમજવાની જરૂર. અને આપણા જે ભક્તો હોય, ધારો કે સ્વામિનારાયણના સાધુ છે, સ્વામિનારાયણના સત્સંગીઓ છે, નિયમ ધર્મ પાળે છે બધું, પણ ઉપાસના સુધી નથી, તો એને જે લોકમાં મૂકે. એને કોઈને કૃષ્ણ બનાવે. આપણે કીધું ને કે આજ રે આનંદ મારા ઉરમાં, તો કે જુજવાય ધામ રચ્યા જોઈ, નિષ્કામ સકામ રે. મહારાજે બધા ધામ બનાવ્યા, પણ જે એમના નિષ્કામ ભક્ત હતા એને મુક્ત બનાવે, સકામ ભક્તોને બધાને દેવ બનાવે. એટલે જે તે કેટેગરીમાં પછી મુક્ત આવે, પણ એ કોણ કરે? હવે મહારાજ.
હવે કૃષ્ણ ભગવાનથી કે રામ ભગવાનથી એમના ભક્તોથી એવા ન હોય. પણ આશ્ચર્યની વાત એ છે, જે ધારો કે પરોક્ષને ભજે છે પણ અનન્ય ભક્ત છે એના, તો એને મહારાજ તેડીને લાવી સત્સંગમાં જન્મ ધરાવે છે. કારણ કે એને ગોલોકમાં મૂકવા કરતા સત્સંગમાં જન્મ ધરાવો એ અધિક પ્રાપ્તિ છે, અધિક ઇનામ કહેવાય. ગોલોકમાંથી ક્યારેય નીકળે સત્સંગમાં. પણ ટ્રેજેડી ક્યાં થાય? અહીં આવીને એની અંદર તો ઓલા રાધા કૃષ્ણ જ હોય ને, એટલે સત્સંગમાં જન્મ લે, સાધુ થાય કે સત્સંગી સારા થાય, તો એ અંદર તો પાછું હજી રાધા કૃષ્ણ જ જપે. જેમ કે અમુકાનંદ સ્વામીએ રામાયણ મૂક્યું, મહારાજ પ્રત્યક્ષ મળ્યા હતા, નંદ સંત હતા, મહારાજના હાથે દીક્ષિત હતા, ત્યારના હતા એટલે તો આજ્ઞા તો અણી શુદ્ધ પાડેલી હશે, કોઈ ધન સ્ત્રીનો મોહ નહીં હોય, તેમ છતાં એની પ્રાપ્તિ શું થઈ? વૈકુંઠની. જિજ્ઞાસાનંદ સ્વામી નંદ સંત હતા, પ્રાપ્તિ શું થઈ? ગોલોકની. કેમ? તો કે એમણે મહારાજની આજ્ઞા લીધી. એટલે મહારાજે જેતલપુરના ચોથા વચનામૃતમાં મહારાજની બાપાશ્રીએ રહસ્યાસમાં એવું કીધું કે જેને અખંડ સ્મૃતિ હોય પણ જો આજ્ઞા ન પાડતા હોય એને ઈશ્વર કોટીમાં મૂકે. આપણે શું થાય છે કે શબ્દોને બહુ ધ્યાનથી પકડતા ને, પણ છોકરાનું જે કઈ એની બુક હોય રોજ એમાં લખાઈને આવ્યું હોય એને ધ્યાનથી વાંચીએ કે આજ મેડમે શું શું સૂચના આપેલી, અને એને ધ્યાનથી ફોલો કરીએ. અને આને નથી કરતા. આપણા સત્સંગમાં અત્યારે આજ્ઞા પાડવી લગભગ કોઈને ગમતી નથી. અને આ 42માં આવે ને એમાં વિધિ નિષેધની વાત છે, અને બધાને એમ થઈ ગયું છે કે આવું કઈ આપણે હોય નહીં. પણ જો તો ખરા બાપાશ્રી એમ કીધું જેને અખંડ સ્મૃતિ હોય, પ્રથમના પહેલા વચનામૃતમાં જ કીધું કે કઠણમાં કઠણ સાધન તે અખંડ સ્મૃતિ છે. અને આપણું કર્તવ્ય એટલું છે કે સાધને કરીને આપણે અખંડ સ્મૃતિ સુધી પહોંચવાનું. હવે અખંડ સ્મૃતિ સુધી પહોંચી ગયો જીવ, પણ જો એને મહારાજની આજ્ઞા નથી પાડી તો એને ઈશ્વર કોટી એટલે ગોલોકમાં મૂકે છે. ત્યારે આપણે આમ તરત સભાન થવા જોઈએ કે એને આટલું અખંડ સ્મૃતિ જેવડું દાખલો કર્યો, એવડું સાધન કર્યું, આજ્ઞા ન પાડી, તો બીજો પ્રશ્ન એ થાય કે તેને અખંડ સ્મૃતિ થાય કેવી રીતે? અખંડ સ્મૃતિ પ્રથમના 18માં એમ કીધું આ વિષય જીતે એને જ થાય. પણ મહારાજની સાથે જે સંતો રહેતા તો એને તો જિજ્ઞાસાનંદ સ્વામી એટલે વન વિચરણમાં જે જયરામ મળેલા, તો એને તો રે ને ઘરેથી મહારાજની શોધ કરતા કરતા એનું લક્ષ્ય એક જ હતું, મહારાજ. હવે સત્સંગમાં સંતો ભેગા રહે એને રે. હવે બીજું, આપણા મંદિરમાં જે પૂજા કરતા હોય એ બ્રહ્મચારી હોય કે સાધુ હોય, એને અખંડ સ્મૃતિ શું હોય? મહારાજને જગાડવાના, તૈયાર થઈ ગયા, આજા દાગીના પહેરવાના, સાજા કરવાના, આરતી કરવી છે, એનું લક્ષ્ય તો એ જ હોય. પણ એને ઉપાસના નથી, કાં આજ્ઞા રૂપે ધન સ્ત્રીનો ત્યાગ નથી. અત્યારે બધા કરે છે શું? મહારાજની સેવા ભક્તિ કરે, ભક્તિ એ કરે, માળા એ કરે, ઘણા તો ચાંદ્રામ ને આદિ વ્રત ઉપવાસ કરે, આકરા તપે કરે, પણ ધનનો સ્ત્રીનો ત્યાગ નથી રાખવા તૈયાર. આજ્ઞા લોપ, તો આજ્ઞા લોપ કરે અને ઈશ્વર કોટીમાં મૂકે. જો આવી આપણને સજાગતાથી નામ અંતરમાં ખૂચી ગઈ હોય વાત, તો આપણાથી આજ્ઞા નો લોપાય. બાપાશ્રી 102મી વાતમાં પણ એવું કે છે કે જેને 5 સાધન સિદ્ધ નહીં થયા હોય પણ અણીશુદ્ધ આજ્ઞાનું ઉપાસના હશે, સ્થૂળ દેહે પાછું સૂક્ષ્મ દેહ નથી બોલ્યા, તો એના જમાન અમે છીએ, જમાન થઈ ગયા આપણા. પણ જે આજ્ઞા લોપે છે એ જ બાપાશ્રી એમ કે અખંડ સ્મૃતિ હશે, પણ જો આજ્ઞા નહીં પાડતો હોય તો અમે ઈશ્વર કોટી. કેટલો મોટો તફાવત છે. ત્યારે મામા એમ કીધું હાથ જોડીને પણ આજ્ઞા પડાવજો. આટલી બધી મોટી વાતને આપણે આમ કહીએ ને કે આમ તુચ્છ કરી નાખીશ. આખા સત્સંગ પાછા આપણને સમજાવ્યા. સ્વરૂપ નિષ્ઠા, અર્જુનને સ્વરૂપ નિષ્ઠા હતી અને યુધિષ્ઠિરને ધર્મ નિષ્ઠા હતી. સ્વરૂપ નિષ્ઠા ચડી ગઈ, યુધિષ્ઠિરનું કલ્યાણ ન થયું. પણ આમ કીધું છે ને કે પૂર્વા પર વિચારીને જોવે તો ખબર પડે. 14માં કીધું આપણને. તો પૂર્વા પર વિચારો, બાપાશ્રીની વાત ભાગ 149નો છેલ્લો પેરેગ્રાફ. યુધિષ્ઠિરને શાસ્ત્રમાં વિશ્વાસ હતો તો એનું કલ્યાણ ન થયું, પણ તે શાસ્ત્ર પરોક્ષના હતા. જયારે પ્રત્યક્ષમાં તો શાસ્ત્રમાં પ્રમાણ કરી ગયા, તે પ્રમાણે વર્તવું. ચોખ્ખી જ વાત કરેલી છે, પણ આપણે ક્યાં તાળો મેળવવું હશે? સંસારની વાતમાં તાળો મેળવી લે. ઓલાએ ઈશારો આમ કર્યો તો પછી ઓલાએ આમ કર્યું, નક્કી આ બેનું કનેક્શન છે, એ તાળો મેળવી લે. અહીંના કનેક્શન આપણે મેળવીએ નહીં. તો આ બધા દેવતા કરતા આપણી પ્રાપ્તિ ક્યાંય અધિક છે. અને આ બધા જ દેવતા જે બન્યા એમના ભજનના પ્રતાપે, કે સકામ ભક્ત હતા તો દેવ બની ગયા, નિષ્કામ ભક્ત જ મુક્ત બને. મુનિ સ્વામીની 112મી વાતનો છેલ્લો પેરેગ્રાફ ચોખ્ખું જ કીધું છે, સકામ ભક્ત દેવ બને, નિષ્કામ ભક્ત મુક્ત બને. પણ સત્સંગમાં આપણને નિષ્કામ સકામ ઉપર ભાર દેનારા કેટલા. ભાર દીધા પછી આપણને ખબર નથી પડતી કે આ તો હું સકામ થઈ ગઈ.
મોટા સત્પુરુષ પાસે જઈને આપણો કોઈ પણ પ્રોબ્લેમ રજૂ કરવો, પ્રોબ્લેમ તો લાગ્યો ને પહેલી વાત જ, સુખ ને દુઃખ તો આપણે માની લીધેલી માન્યતા છે. ખરેખર જે આપેલું છે મહારાજનો આપેલો પ્રસાદ છે. દરેક પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરવો એ આપણું કર્તવ્ય છે. રજૂઆત થઈ એટલે સકામ. મહારાજ પાસે આંખમાં આંસુ આવી ગયા તો પણ સકામ. એ તો અંતર્યામી છે, નથી જાણતા કે તને એનું દુઃખ દુઃખ, હર્ષ સુખ દુઃખ થી પર થવાનું છે. ખાલી આજ્ઞા ઉપાસના નિષ્કામ ભક્તિ હોય, કેવળ મહારાજને મુક્તોની પ્રસન્નતા અર્થે આપણું દરેક કાર્ય થાય. આટલામાં આપણને મૂર્તિનું સુખ આપે છે. પણ આપણે બીજા બધા જાવા નાખીએ. ક્યાં એકે વાર બાપાએ મામાએ મહારાજે એમ નથી કીધું કે તમે ધ્યાન નહીં કરો તમારું મોક્ષ નહીં થાય, આજ્ઞા નહીં પાડો તો નહીં થાય, ચોખ્ખું કહી દીધું. બાપાશ્રીએ તો 74મી વાતમાં એવું કીધું, કદાપી ધ્યાન ઓછું થશે, બીજા સાધન આજ્ઞા ઉપાસનાની બરાબર હશે તો એનું પૂરું અમે કરશું. પણ આપણે પકડવું જ ખરું. આપણે જે પકડ્યું, હવે ધ્યાન કરીએ તો રિયલમાં આપણે આત્માને પૂછવાનું, એક સેકન્ડ માટે કે કેટલી મિનિટ માટે આપણે આમ સંલગ્ન થઈ જઈએ. કેવી રીતે કીધું, ઇન્દ્રિયો, અંતકરણ ને જીવ ત્રણેયથી જયારે જોડાઈએ ત્યારે જોડાયા કહેવાય. તેવું બને એક સેકન્ડ માટે કે 5 સેકન્ડ માટે આપણું મન સ્થિર હોય, મનમાં તો અખંડ પ્રવાહ ચાલતો. આપણે બધા કરીએ ને એ તો ખાલી ધ્યાન માટેની પ્રેક્ટિસ કહેવાય, ધ્યાન ન કહેવાય એને. પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. ધ્યાન ત્યારે એક એક અંગ દેખાય ત્યારે ધ્યાન, અખંડ આખી મૂર્તિ દેખાય ત્યારે ધારણા. આપણને એક અંગે બરાબર દેખાય ખરું. બીજું આપણે અંદર પૂછવાનું. મામા એમ કીધું, યાંત્રિક રીતે ધ્યાન કરવાથી કોઈ પ્રાપ્તિ થાય નહીં. ભાઈ તો અહીંયા સુધી કહી દીધું કે ડોળા ફાડી ફાડીને મૂર્તિ સામું જોઈ રહેવાથી પણ પ્રાપ્તિ ન થાય. આપણે આ બધું કરવું પડે. આજ્ઞા, ઉપાસના, નિષ્કામ, સકામ, 3 દેહથી પૃથક થવાનો પ્રયત્ન, માયાના બંધનો તોડવાનો પ્રયત્ન. મહારાજે ઓરડામાં જ કહી દીધી હતી આપણને 3 શરત. આમ નિયમ સહિત 4 શરત હતી. નિષ્કામ ભક્તિ પહેલી, 5 વિષયનો ત્યાગ બીજો, ત્રીજો દેહના સગામાંથી પ્રીતિ તોડવી, અને ચોથું દ્રઢ નિયમ પાડવા. આ 4 જ કીધા. મહારાજે 5મી શરત મૂકેલી નથી. પણ આપણે ક્યારેય એનો વિચાર વિમર્શ કરેલો જ ખરો? આપણા મગજની અંદર સિરિયસલી લઈને ચિંતન મનન નિધિધ્યાસ ક્યારે કરીએ છીએ ખરા? મહારાજ તમે કહો છો શું અને અમે કરીએ છીએ. જો આપણે પ્રદક્ષિણા કરવા તૈયાર, માળા કરવા તૈયાર, કોળિયા વ્રત કરવા તૈયાર. હું કાયમ કહું જ છું ને કે કોરોના આવ્યો ત્યાં આખા સંપ્રદાયના લગભગ બધા અધિપતિઓ મોટા મોટા છે ને બધાએ પ્રાર્થના કરાવી. તો એ શું છે? મહારાજે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે કરેલો છે નક્કી, એનો આપણે સહજ સ્વીકાર કરવાનો. તો આપણે એને પ્રાર્થના કરી એટલે સકામ થયા. અને ક્યાંક ને ક્યાંક મહારાજની મરજીને સ્વીકારી ન શક્યા, મહારાજને સર્વ કરતા હરતા જાણી ન શક્યા. મહારાજે એમ કીધું કે કલ્યાણ તો એક આટલી જ વાતમાં છે કે કરતા હરતા મહારાજને જાણવા. તો આપણા જીવનમાં જે કંઈ ઘટે, હરતા બધું લેવાઈ જાય તો પણ કોણ છે? મહારાજ. તો પછી આપણે પ્રશ્ન જ નથી આવતો. હા, ક્રિયમાણ કરવું પડે, એ કરવું પડે. ધારો કે તાવ આવ્યો તો દવા લેવી પડે. ધારો કે આપણા ઘરમાં આવક નથી તો કમાવાનું સાધન કરવું પડે, એને ક્રિયમાણ કહેવાય. પણ એના માટે પ્રાર્થના કરવી તો એ સકામ કહેવાય. આપણે આ રીતે સમજવું પડે અને આપણે આગળ વધવું પડે. પણ જેવા સંતાનને, પતિને, કુટુંબને કંઈ પણ દુઃખમાં જોઈએ, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, ગમે તે, એટલે તરત જ આપણે પ્રાર્થના થઈ જાય. બસ આ એટેચમેન્ટ. આખા જગતમાં બધા દુઃખી છે, બધા માટે કોઈ દિવસ પ્રાર્થના થઈ શુભ થાવ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. તો એવું આપણને નથી થતું, એમ દુઃખી ન થતું. દુનિયા આખી પલંદી પડી જાય. હું ને મારા એટલામાં જ આપણે સમાયેલા છે. અને એટલું જ એટેચમેન્ટ તોડવાનું. અભિમન્યુ 7 કોઠામાં જતા આવડ્યું, નીકળતા ન આવડ્યું. એમ આપણને માયામાં અંદર જતા આવડ્યું, નીકળતા આવડતું નથી. આટલા જ કોઠાને વિંદી દઈએ તો પૂરું. પણ આપણે એ જ સમજતા નથી. અને અહીં આખી ઉત્પત્તિ આપણને કહી દીધી. અને પછી આગળ આપણને એવું કહી દીધું કે જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી. હમણાં મેં કીધું ને કે પુરુષ પ્રકૃતિમાં કેટલાનું તેજ આવ્યું? મહારાજનું, મૂળાક્ષરનું, વાસુદેવ બ્રહ્મ. પ્રધાન પુરુષમાં 4થું ઉમેરાણું પ્રકૃતિ પુરુષનું, મહતત્વમાં 5 ઉમેરાણા પ્રધાન પુરુષનું ઉમેરાણું, અહંકારમાં મહતત્વ પાછું 1 ઉમેરાણું. એમ આગળ આગળ ઉમેરાતું ગયું. એમ મહારાજનું તેજ ઓછું 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 થતું ગયું. એમાં અહીંયા એકમાં છે એવા બીજામાં નથી. છે તે જ દ્વારે ક્વોન્ટિટી. ધારો કે 1 કિલો, 2 કિલો, 5 કિલો એમ
એ રીતે તેજ ઘટતું 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 નીચે ઘટતું જાય છે. મનુષ્યમાં છે ત્યાં પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન તારતમ્યતા એ સર્વમાં કારણ પણ, કારણ એટલે સારાય બ્રહ્માંડની ઉત્પત્તિના મુખ્ય કારણ મહારાજ છે. અંતર્યામી રૂપે એટલે કે પોતાના તેજ દ્વારા રહેલા છે. જેમ કે કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે, મોટા કાષ્ટમાં મોટો, એમ મૂળ અક્ષર હોય એમાં અધિક છે, પ્રધાન પુરુષમાં એથી ઓછા છે, મહતત્વમાં એથી ઓછા, એમ પાત્ર પ્રમાણે. ધારો કે પાણીનો આખો દરિયો ભરેલો છે, પણ કોઈ 500 ગ્રામની તપેલી લઈને જાય, કોઈ લીટરની બહાણી લઈ જાય, કોઈ 5 લીટરની, કોઈ અને સિન્ટેક્સની ટાંકી લઈ જાય, તો દરેકની પાત્રતા પ્રમાણે એમાંથી પાણી લઈ શકે. એમ પાત્રતા પ્રમાણે મહારાજ દરેકમાં પ્રવેશ કરીને રહેલા છે. આગળ પાછું અક્ષર ને પુરુષ પ્રકૃતિ આદિ સર્વને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. આ એક લીટીમાં તો આ સત્સંગના મોટા ભાગના પ્રશ્ન સોલ્વ થઈ જાય. ઉપાસનાના પેલું કીધું અક્ષર. અક્ષરમાં મહારાજને કેવી રીતે કીધા? અંતર્યામી રૂપે. તો આ અક્ષર કયા? મૂળ અક્ષર. ઓલા અક્ષરમાં અંતર્યામી રૂપે શું? અંતર્યામી એટલે એમનું તેજ જ છે, તો એનામાં અંતર્યામી રૂપે ક્યાં રહેવાનું રહ્યું? એટલે અહીંયા અક્ષર કીધા અને પુરુષ પ્રકૃતિ એટલે કૃષ્ણમાં પણ મહારાજ પોતાના દ્વેષ દ્વારે રહ્યા. હવે આજે એમ કે રામશ્યામ ને ઘનશ્યામ એક, એને આટલી આ એક જ લીટી સમજાઈ જાય ને કે ભગવાન તો અંતર્યામી રૂપે રહ્યા. તો 3 ને 1 કહેવાનો કોઈ દિવસ પ્રશ્ન જ આવે. મહારાજ ગઢડા મધ્યના નોમમાં કે અમને બીજા અવતાર જેવા જાણી તે અમારો દ્રોહ કરીશ. સારો સત્સંગ વધારે તો દ્રોહ જ કરીશ. અને આપણને એમના કાર્ય જોઈને એમ થાય આટલા બધા છોકરા રાખે, મફતમાં રાખે, 2 રસોઈ આપે, સ્ત્રી થઈને કપડા. અરે ભાઈ, તો સમાજ સુધારણા વાળા કેટલાય હોય. ઓલી કેટલી બધી તાઈ ની બધા છે ને, એ નિરાધાર છોકરાઓને કેટલાય રાખે છે. મૂર્તિ કોણે કરી અને ઉપાસના કોણે ફેલાવી? મહારાજનો રાજીપો જો કોઈ પણ એક સાધનમાં હોય. મૂર્તિ સિદ્ધ કરવી તો અગત્યનું છે જ, પણ એ સિવાય જો સાધન હોય તો કે એક જીવને સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવો, સૌથી વધારે રાજીપો એમાં છે. અને છે શું એમાં? ઉલટાનું કામ ઓછું થઈ જાય. વામન જયંતિ આવે નથી કરવાની, જન્માષ્ટમી આવે નથી કરવાની, કામ ઓછું થઈ ગયું. તો કે શું કરવાનું? કે મહારાજના જે સ્વરૂપ હોય ત્યાં 2 હાથ જોડવાના, ત્યાં શ્રદ્ધા બેસાડવાની. લો, વાર્તા પૂરી. આટલા કામમાં તો ઉપાસના થઈ ગઈ. બેઠા બેઠા 5 મિનિટમાં ઉપાસના સિદ્ધ થઈ. આજ્ઞામાં દાખલો છે કે આજથી આ નહીં ખાવાનું, મને પિક્ચર જોવા ગમે, મને ઢોસો ખાવો ગમે, તે મારે છોડવા માટે મારા મન સાથે લડાઈ લેવાની. ઉપાસનામાં તો કોઈ લડાઈ નથી, પણ સમજણના અભાવે કરીને આ બધી પ્રાપ્તિમાં ભેદ પડી જાય. અને એક સમજણના અભાવે કરીને બધું જ સાધન એક સરખું હોય, પણ જેને મૂર્તિમાં સન્મુખ રહીને સુખ લેવાની સમજણ હોય એ પરમ એકાંતિક બને. અને જેને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની સમજણ હોય તે અનાદિ મુક્ત બને. ખાલી સમજણના ફેરે સાધન બધું એક હતું, સમજણના ફેરે પ્રાપ્તિ ભેદ. બાપાશ્રીએ એવું કીધું કે જેને સમજણ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની હોય, પણ ધ્યાન કરે ત્યારે અનુલોમ, ધારે કે આપણને પ્રતિલોમ ધ્યાન નથી આવડતું અને અનુલોમ કરીએ, સમજણ અનાદિની, તોય પણ આપણી પ્રાપ્તિ અનાદિની થાય. બોલો, સાધન નથી હજી એટલું, તોય આપણને અનાદિ બનાવે ખાલી સમજણે કરી. તો કેટલું બધું. એટલે કીધું ધ્યાન કરતા પણ જ્ઞાન શ્રેષ્ઠ. ગોપાળાનંદ સ્વામીએ તો કીધું જીવ સત્તા એ દેખવા કરતા પણ જાણવું તે અધિક. તો ક્યારે કીધું હોય, પણ આપણે એ બધી વાત સમજવા તૈયાર નથી. ગુણાતીતાનંદ સ્વામી કરોડ ધ્યાન કરતા પણ જ્ઞાન શ્રેષ્ઠ એવું કીધું. એટલે કે કઈને ઉપાસના થતી નથી, પણ પાત્રની તારતમ્ય કરીને સામર્થ્યમાં તારતમ્ય પણ રહેલું છે. તો હોય 500 ગ્રામનો કોઈ પણ સાધન હોય તેમાં એટલી કેપેસિટી હોય, 1 કિલોનો હોય તેમાં એટલી હોય. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા. પોતે ને પોતે જ હતા ને ઈ જ ચ્યવીને એના અંશ છૂટા પડ્યા. બ્રહ્મના તણખા જયરાન ઈ પાછા સંસારમાં આવીને જીવ રૂપે કોઈ થયા તો કે રમણ કરવા માટે. પછી બહુ મોટા અત્યારે વેલનો છે. પછી આપણને આવડે એને લખાય. મેં તો પછી કોમેન્ટમાં લખી દીધું કે જીવ ઈશ્વર ને બ્રહ્મ ને પરબ્રહ્મ આ ભેદ અનાદિ છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ. કોઈ ભગવાન પોતે ચ્યવીને જીવ ઈશ્વર રૂપે થયા નથી. એટલે એવી આપણે એ કહેવાથી કોઈ એક જીવ એવો હશે કદાચ, તો એને કદાચ વિચાર થશે કે આ નવું આવ્યું, અને નહીતર આપણું જ્ઞાન બહાર જશે. પહેલી વાત એ આપણે સાંભળીને ચૂપ રહીએ એનો મતલબ આપણું સમર્થન, મૌન સમર્થન. આપણું રજૂ કરો, આપણે આપણું રજૂ કરવાની તક ન મળે, પણ એમની કોમેન્ટમાં લખવાની તક મળે તો પછી ધીમે 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 આગળ જાય. એટલે એવી જ્યાં ખબર હોય ત્યાં આપણે આની સભાનતા રાખવી પડે. એટલે જેનું તેનું જ્ઞાન નહીં સાંભળવાનું કારણ એ
કે જો આપણને જાગૃતિ ન હોય પછી ધીમે ધીમે એની બધી વાતમાં વિશ્વાસ આવે તો આવડા મોટી વાતમાં ગાફલાઈ જતી રહે અને પ્રાપ્તિમાં આપણે 0 થઈ જઈએ. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન એ છે, તેમાં મૂળ માયા સુધી ક્ષર અને મૂળ અક્ષર સુધી અક્ષર તે સર્વથી પર અને સદા મૂર્તિમાન પ્રત્યક્ષ પુરુષોત્તમ જે અમે તે મૂળ અક્ષરથી લઈને બ્રહ્મ, ઈશ્વર, માયા, જીવ એ સર્વેને વિશે પાત્રની તારતમ્યતા એ અંતર્યામી રૂપે એટલે અન્વય સ્વરૂપ જે અમારું તેજ તે દ્વારે કરીને રહ્યા છીએ. પણ અમે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર તે રૂપે થયા નથી. અમે તો સર્વેથી પર છીએ અને સર્વને અગમ્ય છીએ. એમ શ્રીજી મહારાજે કહ્યું છે. એક બાબત છે. પ્રશ્ન પહેલો, ઉત્પત્તિ સમયે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે એમ કહ્યું, તે દ્રષ્ટિ કેવી રીતે કરતા હશે? ઉત્તર એક, શ્રીજી મહારાજ મૂળ અક્ષરાદિ સર્વમાં તેજ દ્વારે અન્વયપણે રહીને પ્રેરણા કરે છે. તે મધ્યના 10માના પહેલા પ્રશ્નમાં અમે મૂર્તિમાં અને સર્વેથી જુદા છીએ અને બ્રહ્મરૂપ જે અમારી શક્તિ તેણે કરીને સર્વેને વિશે વ્યાપક છે ને એ બ્રહ્મ તે અમારી કિરણ છે. અને પ્રથમના 64માની પહેલી બાબતમાં અમારું તે જે આત્મા તે મૂળ અક્ષરમાં વ્યાપક છે અને તે અક્ષરના દ્રષ્ટા છે એમ કહ્યું છે. માટે પોતાના તેજરૂપ અક્ષરધામની કિરણો દ્વારે મૂળ અક્ષરાદિ સર્વને વિશે રહ્યા છે. માટે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે એમ કહ્યું, તે અંતર્યામીપણે તેજ દ્વારે પ્રેરણા કરે છે એમ સમજવું. તે પ્રથમના 45માના બીજા પ્રશ્નોત્તરમાં છે. પ્રશ્ન 2, આ અક્ષરને વચનામૃતમાં ક્યાંય મૂળાક્ષર નામે કહ્યા નથી અને તમે મૂળાક્ષર કહો છો, તેનું શું કારણ હશે? ઉત્તર 2, શ્રીજી મહારાજ સૃષ્ટિ કરવાની પ્રેરણા પ્રથમ અક્ષરને કરે છે. તે અક્ષર મૂળ પુરુષ દ્વારા સૃષ્ટિ કરાવે છે. માટે સૃષ્ટિ કરતા મૂળ કારણ એ છે, તેથી મૂળ અક્ષર કહેવાય છે. પ્રશ્ન 3, અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. તે પુરુષ માયા સાથે જોડાય છે એમ કહ્યું. તે પુરુષના ઉપરી તો કાર્યાણીના 10માના પહેલા પ્રશ્નની ચોથી બાબતમાં બ્રહ્મને કહ્યા છે. તે બ્રહ્મને અહીં ગણ્યા નથી. પાદરા અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે એમ કહ્યું. અને પ્રથમના 12માના બીજા પ્રશ્નમાં શ્રીજી મહારાજ અક્ષર પુરુષ રૂપે માયાને વિશે ગર્ભ ધરે છે એમ કહ્યું છે. તે અક્ષર પુરુષ જે મૂળ પુરુષ તેને તો પ્રેરણા બ્રહ્મની જોઈએ ને બ્રહ્મને અક્ષરની જોઈએ ને તે અક્ષરને શ્રીજી મહારાજની પ્રેરણા જોઈએ. કેમ જે સર્વે એકબીજાના ઉપરી છે તે ઉપરીની પ્રેરણા હોવી જોઈએ. તેમને ગણ્યા વિના પાદરા શ્રીજી મહારાજ પુરુષ રૂપે માયાને વિશે ગર્ભ ધરે છે એમ કહ્યું. અને વળી એ જ બાબતના પ્રધાને વિશે પણ પ્રધાનના પતિ પુરુષ રૂપે કરીને શ્રીજી મહારાજ ગર્ભ ધરતા આવા એમ કહ્યું છે. તેમાં પણ મૂળ પુરુષ, બ્રહ્મ, અક્ષર એ બધા એની ગણ્યા નહીં ને પાદરાજ પ્રધાનના પતિ પુરુષ રૂપે પ્રધાને વિશે ગર્ભ ધરતા આવા એમ કહ્યું છે. તેમજ પ્રથમના 56માના ત્રીજા પ્રશ્નની ચોથી બાબતમાં પણ આ પ્રગટ ભગવાન જે અમે તે સૃષ્ટિ રચવાને સમયે પ્રકૃતિ પુરુષ દ્વારા સૃષ્ટિને ઉજાવીએ છીએ એમ કહ્યું છે. તે ઠેકાણે પણ અક્ષર કે બ્રહ્મ કોઈને ગણ્યા નથી. અને મધ્યના 31માના પહેલા પ્રશ્નમાં પુરુષ રૂપે કરીને માયાને વિશે વીર્ય ધરીએ છીએ અને એ જ બાબતના મૂળ પુરુષને મૂળ માયા થકી વૈરાજ પુરુષ ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. તે મૂળ પુરુષ ને મૂળ માયા થકી તો પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે અને તે પ્રધાન પુરુષ થકી મહતત્વ ઉત્પન્ન થાય છે અને મહતત્વ થકી અહંકાર ઉત્પન્ન થાય છે અને અહંકાર થકી 24 તત્વ ઉત્પન્ન થાય છે અને વૈરાજ તો 24 તત્વથી ઉત્પન્ન થાય છે. અને પાદરાજ મૂળ પુરુષને મૂળ માયામાંથી વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા એમ કહ્યું. તે કેવી રીતે સમજવું? ઉત્તર 3, ઉત્પત્તિ સમયે શ્રીજી મહારાજ પોતાના અંતર્યામી શક્તિ જે તેજરૂપ અક્ષર તે દ્વારા મૂળ અક્ષરની ઉત્પત્તિની પ્રેરણા કરે છે અને મૂળ અક્ષર પોતાના તેજ દ્વારા બ્રહ્મને પ્રેરણા કરે છે અને વાસુદેવ બ્રહ્મ પોતાના તેજ દ્વારા મૂળ પુરુષને પ્રેરણા કરે છે. તે મૂળ પુરુષ માયા સાથે જોડાય છે અને તે થકી અનંત પ્રધાન પુરુષ થાય છે. તે પ્રધાન સાથે તેનો પતિ પુરુષ જોડાય છે અને તે થકી બ્રહ્માંડ થાય છે. આવી રીતે અનુક્રમ પ્રમાણે જ પ્રેરણા થાય છે. પણ એકબીજાના ઉપરીને મૂકીને પાદરાજ શ્રીજી મહારાજ પ્રેરણા કરતા નથી. પણ એ સર્વને વિશે શ્રીજી મહારાજની સત્તા રહી છે. માટે સૂજે તે દ્વારે પ્રેરણા કરે તો પણ શ્રીજી મહારાજ પોતે જ પ્રેરણા કરે છે એમ કહ્યું હોય. માટે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે તથા મૂળ પુરુષ રૂપે કરીને માયાને વિશે શ્રીજી મહારાજ ગર્ભ ધરે છે એમ કહ્યું હોય. તે ઠેકાણે તેમના ઉપરી દ્વારે જ પ્રેરણા કરે છે એમ જાણવું. પણ શ્રીજી મહારાજ પોતે એકબીજાના ઉપરીને પડ્યા મૂકીને પ્રેરણા કરતા નથી.
પણ ગ્રંથ વિસ્તાર પામે તેથી સ્થળે સ્થળે લખતા નથી. આ એકબીજાના ઉપરીના ભેદ સારંગપુરના 17માના ચોથા પ્રશ્નોત્તરમાં છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 41મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.